મેથ્સ સાયન્સ ક્લબમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, એનો ભાગ 8. વિદ્યાર્થી મિત્રો, ભાગ 7માં આપણે શ્વસન ક્રિયા કે જે બીજા નંબરની અગત્યની જૈવિક ક્રિયા છે એના વિશે શીખવાનું પૂરું કર્યું છે. પ્રસ્તુત ભાગ 8માં આપણે ત્રીજા નંબરની અગત્યની જૈવિક ક્રિયા કે જે વહનના નામથી ઓળખાય છે, ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓને લઈ જવું, તો એના વિશે હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો ટોપિકનો પ્રથમ પ્રશ્ન છે, રુધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ શું છે તે જણાવો. એટલે કે કયા કયા લક્ષણો એ અસરકારક પરિવહન તંત્રના હોવા જોઈએ અથવા હોય છે તે આપણે અહીંયા બતાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં આ આકૃતિ બિલકુલ દોરવાની જરૂર નથી. અહીંયા તમને સમજ પડે એટલા માટે આકૃતિ બતાવવામાં આવી છે. તો આ આપણી રુધિર કેશિકા છે, એટલે કે લોહીને લઈ જતી નસ, અને એના અંદર આ જે જુદા જુદા રુધિરમાં જે કણો રહેલા છે એ આપણને બતાવ્યા છે. તો આ લાલ કલરના રક્ત કણો છે, ત્યાર પછી આ શ્વેત કણ છે, રુધિર રસ છે, અને આ ત્રાક કણો આપણને બતાવેલા છે. તો હવે આપણે એના વિશે જોઈએ. રુધિર લાલ રંગની સંયોજક પેશી છે. ધોરણ 9માં આપણે શીખી ગયા છે. રુધિરમાં પ્રવાહી માધ્યમ એટલે કે રુધિર રસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આ બતાવેલો છે તે, જેને પ્લાઝમા પણ કહેવામાં આવે, અને તેમાં કોષો નિલંબિત હોય છે, એટલે કે છૂટાછવાયા કોષો હોય છે રુધિર રસમાં. તો કયા કોષો હોય છે? તો કે રુધિર કોષો તરીકે રક્તકણો જે લાલ રંગના હોય છે, શ્વેત કણો જે સફેદ જેવા રંગના હોય છે, અને ત્રાક કણો જેને રુધિર કણિકાઓ પણ કહેવામાં આવે છે. તો આ જુદા જુદા 3 પ્રકારના કણો રહેલા હોય છે. રુધિર રસ ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. સારી વસ્તુ પણ હોય છે અને એમાં નકામી વસ્તુ પણ હોય છે રુધિર રસમાં. નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ નકામી વસ્તુ કહેવાય. આપણે એને આપણા શરીરમાંથી બહાર કાઢતા હોય છે. જ્યારે ક્ષારો ને એ બધું છે એ શરીરને ઉપયોગી વસ્તુઓ હોય છે, તો જેને આપણું શરીર સંગ્રહી રાખે છે, જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરે છે. રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. હવે પછીનો જે આપણો પ્રશ્નનો બીજો ભાગ છે કે અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ શું છે, તો તે અત્રે રજૂ કરવામાં આવી છે. તો નંબર 1, રુધિરને સમગ્ર શરીરમાં ઢકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ એ અસરકારક પરિવહન તંત્ર માટે હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આપણા શરીરનો પંપ કોણ છે? તો કે આપણું હૃદય. બીજી લાક્ષણિકતા,
બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી હોવી જોઈએ, જેથી ત્યાં સુધી રુધિર અને પોષક તત્વો પહોંચી શકે અને ત્યાંથી જે નકામા પદાર્થો છે એ ફરી પાછા રુધિરમાં ભળે અને આપણી બોડી એને બહાર કાઢે. તો એ રચના પણ આપણી બોડીમાં કુદરતે મૂકેલી છે. અને ત્રીજી અગત્યની લાક્ષણિકતા કે કોઈ ઈજા થાય તો તેનું સમારકામ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કંઈક ઈજા થાય તો આપણને ખબર છે કે રુધિર વહેવા માંડે છે અને થોડાક સમય પછી આપોઆપ ત્યાં જામ થઈ જાય છે રુધિર, જેને આપણે કહીએ છીએ લોહીનો પોપડો વળી ગયો અને રુધિર બહાર વહેવાનું બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ જે અગત્યની લાક્ષણિકતાઓ છે એ આપણા પરિવહન તંત્રમાં છે. તો અહીંયા આપણો આ જવાબ કમ્પ્લીટ થાય છે. બીજો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, સમજાવો હૃદય આપણો પંપ. અથવા તો આ જ પ્રશ્ન જુદી રીતે પૂછે કે મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ એટલે કે માર્ગ, રસ્તો સમજાવો. કયા રસ્તે રુધિરનું પરિવહન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી માં પૂછી શકાય એવો 4 માર્કનો પ્રશ્ન. તો એમાં આપણે આકૃતિ સૌપ્રથમ દોરવી પડે નામ નિર્દેશ વાળી. તો 2 ડાયમેન્શન ફિગર તમે 2D આકૃતિ જોઈ શકો છો. સૌપ્રથમ આપણે દરેક ભાગને ઓળખી લઈએ. તો આ ભૂરા કલરની જે ટ્યુબ છે એ અગ્ર મહાશિરા છે. આ લાલ કલરની જે ટ્યુબ છે એ આરોહી ધમનીકાંડ છે. અને એના નીચે આ બ્લુ કલરની જે ટ્યુબ છે એ ફુફ્ફુસ ધમની છે. અને આ લાલ કલરની જે નળી છે એ ફુફ્ફુસ શિરા છે. ત્યાર પછી આ ડાબુ કર્ણક છે, એની વિરુદ્ધમાં આ બાજુ આ જમણું કર્ણક છે. નીચે આ બાજુ જોઈએ તો આ ડાબુ ક્ષેપક છે. લેઝર ફરે છે એ પણ જોતા રહેજો. અને આ જે છે નીચેના ભાગમાં એ જમણું ક્ષેપક છે. તો ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક એ બેની વચ્ચે અહીંયા દ્વિદલ વાલ્વ આવેલા હોય છે. તે જ પ્રમાણે આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક એ બેની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલા હોય છે. ત્યાર પછી આ પશ્ચ મહાશિરા, આ વચ્ચે જે આ માંસલ પડદો છે એ આ બંને ખંડોને વિભાજિત કરતો પટલ એટલે કે પડદો આવેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની દ્રષ્ટિએ પણ આ આકૃતિ અગત્યની કહી શકાય. પરીક્ષામાં આપણને પૂછી શકે છે કે મનુષ્યના હૃદયની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. તો એના માટે તમારે આ જ આકૃતિ યાદ રાખવાની હોય છે. અથવા તો તમને આકૃતિ પરીક્ષામાં આપવામાં આવે અને એના આ જે જુદા જુદા ભાગો છે એ નામ નિર્દેશ તમારે કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું અંતે મૂલ્યાંકન પણ થશે, એટલે નામ નિર્દેશ યાદ રાખજો. તો આ આપણે હૃદયની 2D ફિગર નો અભ્યાસ કર્યો, જુદા જુદા ભાગો જોયા. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કે આપણું જે હૃદય છે એ 3D માં હકીકતમાં કેવું હોય છે, ચારે બાજુથી ઉપર નીચેથી. તો આપણે એને આખા હૃદયનો અભ્યાસ કરીશું. અને ત્યાર પછી આ પ્રમાણેનો આ હૃદયનો ઊભો છેદ છે, એને ઊભું કાપવામાં આવ્યું છે, તો એની અંદર વર્કિંગ કઈ રીતે થાય છે તો એ પણ અહીંયા આપણે 3 ડાયમેન્શન મોડેલ દ્વારા એને સમજીશું. સો ગેટ રેડી ફોર ધેટ. તો આ આપણું હૃદય છે. આપણી હાથની મુઠ્ઠીના જેટલું એનું કદ હોય છે અને એક શરીરમાં પંપ તરીકે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એને આપણે જમણેથી ડાબે પહેલા એનું બહારથી આપણે અવલોકન કરીશું.
હવે ઉપરથી નીચે પણ આપણે એનું અવલોકન કરીશું. અને હવે મિત્રો આપણે હૃદયનો ઊભો છેદ કરવામાં આવે તો એની અંદરની રચના વર્કિંગમાં કઈ રીતે હોય છે એનો 3D મોડેલથી અભ્યાસ કરવા જઈ રહેલા છે. સો બી રેડી ફોર ઇટ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દ્વિદલ વાલ ત્રિદલ વાલ કર્ણક-ક્ષેપકને જુદા પાડતા અને કઈ રીતના હોય છે અંદરની રચના, વચ્ચેનો માંસલ પડદો, આ નીચેની જાડી દિવાલ, ઉપરની પાતળી દિવાલ. તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે. તો હવે આપણે થિયરિકલ આન્સરની શરૂઆત કરીશું. તો હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુલ અંગ છે, એટલે કે સ્નાયુઓથી બનેલું છે. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. તો જુદા જુદા 4 ખાનાઓ આપણે જોયા, કર્ણકો અને ક્ષેપકો. તો એ 2 શુદ્ધ અને અશુદ્ધ રુધિરને મિશ્ર થઈ જતા અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા જવાબ માટે આ જ આકૃતિ તૈયાર કરવાની છે. તો મનુષ્યના હૃદયમાં પરિવહન પથ એટલે કે કયા રસ્તે રુધિર આવે છે અંદર હૃદયમાં અને કયા રસ્તે બહાર નીકળે છે. તો હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. એટલે કે અંગોમાંથી જે રુધિર આવે છે ભેગું થાય છે એ આ ઉપરના 2 ભાગોમાં થાય છે. આ જમણું કર્ણક છે અને આ ડાબું કર્ણક છે. જ્યારે નીચેના 2 ખંડો આ ડાબું ક્ષેપક અને આ જમણું ક્ષેપક અને આ ડાબું ક્ષેપક એ બંને હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે, એટલે કે શરીરના જુદા જુદા અંગો સુધી મોકલે છે. હવે સૌથી પહેલા આપણે ડાબા ખંડોમાં, તો ડાબા ખંડોમાં ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક આવેલા છે. તો એમાં રુધિરના પરિવહન કેવી રીતે થાય છે એ શીખીશું. વિદ્યાર્થી મિત્રો જવાબ આ જ પ્રમાણે તૈયાર કરશો તો સહેલાઈથી તૈયાર થઈ જશે, અને આ જ પ્રમાણે લખશો તો તમને પરીક્ષક માર્ક પણ વ્યવસ્થિત આપશે. ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ફુફ્ફુસ શિરા તો ફેફસા સાથે જોડાયેલી હોય છે, અને ફેફસામાંથી આ ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર એટલે શુદ્ધ રુધિર કહેવાય, એ હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. સૌથી પહેલા ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. આ
અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. તો અહીંયા ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર સૌથી પહેલા હૃદયમાં કઈ જગ્યાએ આવે છે? તો અહીંયા ડાબા કર્ણકમાં આવે છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે એટલે કે થોડુંક મોટું થાય છે, એનું કદ વધે છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે છે એટલે કે એનું કદ ઘટે છે, ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. આ જે ડાબું ક્ષેપક તમે આકૃતિમાં લેઝર ફરે છે એ ભાગ જોઈ શકો છો. તો જેવું આ ઉપરનું ડાબું કર્ણક સંકોચાય તો આ નીચેનું ડાબું ક્ષેપક શિથિલન પામે એટલે કે થોડુંક મોટું થાય છે, એનું કદ વધે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. ડાબા કર્ણકમાં જે ફેફસામાંથી આવેલું ઓક્સિજન યુક્ત રુધિર છે, શુદ્ધ રુધિર છે, એ હવે ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ઢકેલાઈને, ક્યાં ઢકેલાય છે? તો કે આ ધમની કાંડમાં ઢકેલાય છે, શરીરના જુદા જુદા ભાગોને પૂરું પાડવામાં આવે છે અને ત્યાંથી શરીરના જુદા જુદા ભાગો તરફ શુદ્ધ રુધિરને લઈ જવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું હૃદયના ડાબા ખંડોમાં રુધિરનું પરિવહન. હવે આપણે હૃદયના આ બે જમણા ખંડો છે, તો એમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે, તો એના વિશે થિયરી શીખીશું. તો હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક કહેવાય છે, અને આ નીચે તરફનો ખંડ એ જમણું ક્ષેપક છે. તો જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના જુદા જુદા ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જમણા કર્ણકમાં કેવું રુધિર આવે છે? ઓક્સિજન વગરનું, જેને અશુદ્ધ રુધિર પણ કહેવાય. તો શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર સૌપ્રથમ હૃદયના જમણા કર્ણકમાં આવે છે. આ લેઝર ફરે છે એના ઉપર પણ આકૃતિમાં ધ્યાન રાખજો એટલે જલ્દી સમજ પડશે. જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જમણું કર્ણક જેવું સંકોચન પામે, નાનું થાય, એટલે રુધિર આ નીચેના જમણા ક્ષેપકમાં દાખલ થવાનું શરૂ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે એટલે કે કદમાં થોડુંક વધે છે. જમણા ક્ષેપકમાંથી રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે એટલે કે શુદ્ધ થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે એટલે કે ઢકેલવામાં આવે છે હૃદય દ્વારા. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ હૃદયના ડાબી તરફના ભાગમાં આપણે દ્વિદલ વાલ્વ જોઈ શકીએ છીએ અને આ જમણી તરફના ભાગમાં આપણે ત્રિદલ વાલ્વ જોઈ શકીએ છીએ. તો એ વાલ્વનું કામ શું છે? તો કે જ્યારે આ કર્ણક કોઈ પણ ક્ષેપક સંકોચન પામે ત્યારે વિરુદ્ધ દિશામાં રુધિર જતું ના રહે, તો એ કામ આ બંને પ્રકારના વાલ્વનું છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની તરફનું આ જે ડાબું કર્ણક અને આ જમણું કર્ણક છે એની દિવાલો પાતળી છે, જે આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં. જ્યારે આ નીચેના તરફ જે બે ક્ષેપક આવેલા છે, આ ડાબું ક્ષેપક અને આ જમણું ક્ષેપક, તો એ બંનેની દિવાલો આપણે આ જોઈ શકીએ છીએ કે
કર્ણક કરતા પ્રમાણમાં જાડી હોય છે. તેનું કારણ શું છે? તો કે ક્ષેપકને શરીરના જુદા જુદા ભાગોમાં રુધિરને ઢકેલવાનું છે, એટલે એના ઉપર પમ્પિંગની ક્રિયા જોરમાં થતી હોય છે, દબાણ વધારે આવે છે, એટલે કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જવાબ સંપૂર્ણ કર્યો છે કે હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે. તો હવે આપણે મૂલ્યાંકનનો સમય આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, શું મૂલ્યાંકન કરવાનું છે તમારું? તો આ આપણને માનવ હૃદયની આંતરિક રચનાની આકૃતિ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ તમને સહેલી પડે દોરવા માટે, તો આ યાદ રાખો અને પરીક્ષામાં જો પૂછાઈને ડ્રો કરો તો ચાલે. તો એમાં આપણને આ A B C D E F G થી લઈને આપણને જે સુધીના બધા ભાગો આપેલા છે. તો એ દરેક ભાગનું નામ તમારે લખવાનું છે. તો એના માટે તમને 3 મિનિટનો સમય આપવામાં આવે છે. તો શરૂ કરો અને પછી આપણે તમારા જવાબોને ચેક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. તમારા લખેલા જવાબો ને તમારી સ્ક્રીન સાથે મેચ કરો. તો ભાગ એ જે છે એ અગ્ર મહાશિરા દર્શાવે છે. ભાગ બી એ પશ્ચ મહાશિરા બતાવે છે. ભાગ સી એ જમણું કર્ણક છે. ભાગ ડી એ જમણું ક્ષેપક છે. ભાગ ઈ એ ફુફ્ફુસ ધમની બતાવે છે. ભાગ એફ એ ફુફ્ફુસ શિરા બતાવે છે. ભાગ જી એ ડાબું કર્ણક આપણને સૂચવે છે. ભાગ એચ એ આપણને ડાબું ક્ષેપક બતાવે છે. આઈ જે છે આ ઉપર એ આરોહી ધમનીકાંડ આપણને બતાવે છે. અને ભાગ જે છે એ આ ખંડોને જુદો પાડતો, વિભાજિત કરતો પડદો છે, પટલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જવાબો ચેક કર્યા હશે. આઈ હોપ કે તમને દરેક ભાગો આવડ્યા હશે. ન આવડ્યા હોય તો એની આકૃતિ સાથે વ્યવસ્થિત તૈયારી કરજો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ હૃદયનો જે જમણી બાજુનો ભાગ છે એ બ્લુ કલરમાં છે, અને આ જે ડાબી બાજુનો ભાગ છે રેડ કલરમાં બતાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લુ કલર વાળો ભાગ છે એ અશુદ્ધ રુધિર બતાવે છે, જ્યારે આ રેડ કલર વાળો ભાગ છે એ શુદ્ધ રુધિર બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે હૃદયના કયા ભાગમાં શુદ્ધ રુધિર હોય છે અને કયા ભાગમાં અશુદ્ધ રુધિર વહે છે. તો એનો પણ જવાબ તમને ખબર પડી ગયો છે કે હૃદયના ડાબી બાજુના ભાગમાં હંમેશા શુદ્ધ રુધિર હોય છે, અને હૃદયના જમણી બાજુના ભાગમાં હંમેશા અશુદ્ધ રુધિરનું પરિવહન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન વાળું રુધિર ફેફસામાં થઈને આવેલું. અને અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, ઓક્સિજન વગરનું. અહીંયાથી એને ફેફસામાં મોકલવામાં આવે અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ અને ઓક્સિજનને ગ્રહણ કરવામાં આવે, અને ફરી પાછું એ ઓક્સિજન વાળું રુધિર અહીંયા ડાબી બાજુના કર્ણક અને ક્ષેપકમાં થઈને શરીરના જુદા જુદા ભાગો સુધી એને પંપ કરવામાં આવતું હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો બીજો એક અગત્યનો તફાવતનો પ્રશ્ન છે અહીંયા. તો આપણને કર્ણક અને ક્ષેપક વિશેનો પણ તફાવત પૂછી શકાય, જેના મુદ્દાઓ અત્યારે ચર્ચા થઈ ગઈ છે. તો તમને મૂલ્યાંકનમાં બીજો પ્રશ્ન મૌખિક હોમવર્કમાં આપું છું. તમારે તમારી જાતે જવાબ તૈયાર કરવાનો છે કે હૃદયના કર્ણકો અને ક્ષેપકો વચ્ચેનો તફાવત લખો. તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો આ તફાવતનો પ્રશ્ન તૈયાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ પ્રસ્તુત ભાગ અહીં સમાપ્ત થાય છે.